બાપુ સમજવા જેવા શબ્દો છે. કોઈને દગો આપીને અથવા તો કોઈને છેતરીને પોતાની જાતને ક્યારેય મજબૂત કે મહાન ન સમજવું. કારણ કે સમયનું ચક્ર એવી રીતે ચાલે છે કે જ્યારે આપણે કોઈ દગો દઈ જશે અથવા તો જ્યારે આપણે કોઈ છેતરી જશે ને ત્યારે આપણે કોઈ મદદ કરવાવાળું, કોઈ સાથ સહકાર કે સહયોગ આપવાવાળું પણ નહીં મળે. આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે જેવું વાવશો ને એવું જ લણશો, જેવું કરશો એવું જ ભરશો. કોઈને છેતરીને લીધેલું ધન લાંબો સમય ટકતું નથી. અને અંતે એટલું જ કહેવું છે કે દગો એ કોઈનો સગો નથી. જીવનના જે કંઈ પણ નિર્ણય લ્યો ક્યારેય કોઈને વિશ્વાસઘાત ન થાય એ રીતે લેવા. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.